આર્ટ્સ ફેકલ્ટીનું પણ પરિણામ આવી ગયું છે અને એમના એફજીએસ પણ જે જીતેલા ઉમેદવાર છે આપણી સાથે જોડાઈ ગયા છે. પહેલા વાત કરીશું જીતને, જેમનું બહુ મોટો ફાળો છે. કેતનભાઈ, શું કહેવા માંગશો તમારા વિજેતા જે જીતી ગયા છે વિજયભાઈ? વિજયનો આજે ભવ્ય વિજય થઈ ગયો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં જે પણ સ્ટુડન્ટ વોટ આપવા આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ મેં ધન્યવાદ કરીશ કે એ લોકો વિજયને સમર્થનમાં આવ્યા. આર્ટ્સ ફેકલ્ટીની અંદર કંઈ પણ કામ હશે સ્ટુડન્ટના હિત માટે યુવા શક્તિ ગ્રુપ આગળ રહેશે અને યુવા શક્તિ ગ્રુપ સતત કામ કરતું જ આવ્યું છે, એને કોઈ શંકાને સ્થાન નથી. અને હું બાહેધરી આપું છું કે યુવા શક્તિ ગ્રુપ સ્ટુડન્ટના હિત માટે કામ કરતું રહેશે. જે જીતેલા ઉમેદવાર છે એમની એક ઓળખાણ આપું કે જે વિજયભાઈ છે એ ગોલ્ડ મેડલિસ્ટ છે અને ભણવાની સાથે સાથે જ વિદ્યાર્થીઓની સાથે પણ જોડાયેલા છે. એ જીતેલા ઉમેદવાર આપણી સાથે જ. વિજયભાઈ, સૌથી પહેલા અભિનંદન તમને. ધન્યવાદ મેડમ. કેવું લાગે છે આજે જે તમને જે જીત મળી છે? મેડમ, આ મારી જીત નથી, આ મારા વિદ્યાર્થીઓની જીત છે જે મને એટલું સપોર્ટ કર્યો છે અને મને વિજય બનાવ્યો છે. અને આપણે જયારે 2014 અને 15માં ઇલેક્શન નહોતા થયા તો પણ યુવા શક્તિ ગ્રુપ અહીંયા બંબુની જેમ તૈનાત હતું અને કાર્ય કર્યું હતું. એમની પાછળ નહીં, એમની જોડે નહીં, એમની આગળ ઊભું હતું અને ઊભી રહેશે અને કાર્ય કરશે. હવે જયારે તમે જીતી જ ગયા છો તો સૌપ્રથમ શું પ્રાયોરિટી હશે કે વિદ્યાર્થીઓ માટે શું કામ કરવાની શરૂઆત કરશો? કયું કામ પહેલું હશે? પહેલું કામ મારું આર્ટ્સ ફેકલ્ટીને પ્રમોટ કરવાનું છે અને જે આપણા આર્ટ્સ ફેકલ્ટીના છાત્રો છે, વિદ્યાર્થીઓ છે, એમને બનાવીને આપવાનું છે સ્માર્ટ આઈડી કાર્ડ. સ્માર્ટ આઈડી કાર્ડ પહેરીને નીકળશે, ઘરે જશે, રાસ્તા પર જશે તો એ હકથી કહી શકશે મારે આર્ટ્સ ફેકલ્ટીનો આઈ કાર્ડ આવો છે. બીજી વાત, આપણે આર્ટ્સ ફેકલ્ટીમાં 22 થી વધારે સબ્જેક્ટો છે, એમના ડિપાર્ટમેન્ટો છે, તો દરેક વખતે એક્ઝામમાં ઓનલાઈન પ્રોબ્લેમ આવે છે. તો એ પ્રોબ્લેમ ના આવે, આવી પ્રોબ્લેમથી બચવા માટે આપણે કંઈ કરીશું. ચોક્કસ બહુ સારા નેતા એમને પસંદ કર્યા છે, બહુ જ સારા નેતા પસંદ કર્યા છે જે ભણવામાં પણ હોશિયાર છે, સાથે વિદ્યાર્થીઓની સાથે પણ જોડાયેલા છે. તો ચોક્કસથી બીજી ફેકલ્ટીઓના પણ જે એફજીએસ છે એમની સાથે તમને મુલાકાત કરાવીશું કે ક્યાં જીત મળી છે અને ખરેખર જે લોકોએ વોટ કર્યો તો એ જ એમના વિજેતા ઉમેદવાર બન્યા છે કે નહીં. આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું. અમારી સાથે જોડાયેલા રહો.